ચાલો જાણીએ ભગવાન શ્રી ગણેશજીના 8 અવતારો વિશે. સ્રોત ગીતા પ્રેસ ગોરખપુર અને આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. બીજો અવતાર છે એકદંત. એકદંતાવતારૌ વૈ દેહિનાં બ્રહ્મધારકઃ મદાસુરસ્ય હંતાસ આખુવાહનગઃ સ્મૃતઃ. ભગવાન ગણેશનો એક દંતાવતાર દેહી બ્રહ્મનો ધારક છે. તે મદાસુરનો વધ કરનારો છે. તેનું વાહન મૂષક દર્શાવવામાં આવ્યું છે. મદાસુર નામે એક બળવાન પરાક્રમી દૈત્ય હતો. તે મહર્ષિ ચ્યવનનો પુત્ર હતો. એકવાર તે પોતાના પિતાની આજ્ઞા લઈને દૈત્યગુરુ શુક્રાચાર્ય પાસે ગયો. તેણે શુક્રાચાર્યને કહ્યું કે આપ કૃપા કરીને મને પોતાનો શિષ્ય બનાવી લો. હું સંપૂર્ણ બ્રહ્માંડનો સ્વામી બનવા માંગુ છું. આપ મારી ઈચ્છા પૂરી કરવા માટે મારું ઉચિત માર્ગદર્શન કરો. શુક્રાચાર્ય સંતુષ્ટ થઈને તેને પોતાનો શિષ્ય બનાવી લીધો. સર્વજ્ઞ આચાર્ય તેને વિધિ સહિત એકાક્ષરી રીમ શક્તિ મંત્ર આપ્યો. મદાસુર પોતાના ગુરુદેવના ચરણોમાં પ્રણામ કરીને જંગલમાં તપ કરવા માટે ચાલ્યો ગયો. તેણે ભગવતીનું ધ્યાન કરતા હજારો વર્ષ સુધી કઠોર તપ કર્યું. તેનું શરીર ઉધઈનો રાફડો બની ગયું. તેના ચારે કોર વૃક્ષો ઉગી નીકળ્યા અને વેલાઓ પ્રસરી ગયા. તેના કઠોર તપથી પ્રસન્ન થઈ ભગવતી પ્રગટ થયા. માતાજીએ તેને નિરોગી રહેવા તથા નિષ્કંટક સંપૂર્ણ બ્રહ્માંડનું રાજ્ય પ્રાપ્ત કરવાનું વરદાન આપ્યું. મદાસુરે પહેલા સંપૂર્ણ ધરતી પર પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું. પછી સ્વર્ગ પર ચઢાઈ કરી. ઇન્દ્રાદિ દેવોને જીતીને તે સ્વર્ગનો પણ શાસક બની બેઠો. તેણે પ્રમદાસુરની કન્યા સાલસા સાથે વિવાહ કર્યો. તેનાથી તેના 4 પુત્રો થયા. તેણે શૂલપાણી ભગવાન શિવને પણ પરાજિત કરી દીધા. સર્વત્ર અસુરોનું ક્રૂરતમ શાસન ચાલવા લાગ્યું. પૃથ્વી પર સમસ્ત ધર્મકર્મ લુપ્ત થઈ ગયા. દેવતાઓ અને મુનિઓના દુઃખોનો પાર રહ્યો નહીં. સર્વત્ર હાહાકાર થઈ ઉઠ્યો. ચિંતિત દેવો સનતકુમાર પાસે ગયા તથા તેણે તે અસુરના વિનાશનો અને ધર્મ સ્થાપનાનો ઉપાય પૂછ્યો. સનતકુમારે કહ્યું, દેવગણ, આપ લોકો શ્રદ્ધા ભક્તિપૂર્વક ભગવાન એકદંતની ઉપાસના કરો. તેઓ સંતુષ્ટ થઈને આપ લોકોનો મનોરથ પૂર્ણ કરશે. મહર્ષિના ઉપદેશાનુસાર દેવગણો એકદંતની ઉપાસના કરવા લાગ્યા. તપશ્ચર્યના 100 વર્ષ પૂરા થયેથી મૂષક વાહન ભગવાન એકદંત પ્રગટ થયા તથા વર માંગવા માટે કહ્યું. દેવોએ નિવેદન કર્યું, પ્રભો, મદાસુરના શાસનમાં દેવો સ્થાન ભ્રષ્ટ અને મુનિઓ કર્મભ્રષ્ટ થઈ રહ્યા છે. આપ અમને આ કષ્ટમાંથી મુક્તિ અપાવીને આપની ભક્તિ પ્રદાન કરો. બીજી બાજુ દેવર્ષિએ મદાસુરને સૂચના આપી હતી કે ભગવાન એકદંતે દેવતાઓને વરદાન આપ્યું છે. હવે તેઓ તમારા પ્રાણ હરવા માટે તમારી સાથે યુદ્ધ કરવા માંગે છે. મદાસુર અત્યંત કોપિત થઈને પોતાની વિશાળ સેના સહિત એકદંત સાથે યુદ્ધ કરવા ચાલ્યો. ભગવાન એકદંત માર્ગમાં જ પ્રગટ થઈ ગયા. રાક્ષસોએ જોયું કે ભગવાન એકદંત સામેથી આવી રહ્યા છે અને તેઓ મૂષક પર સવાર થયેલ છે. તેમની આકૃતિ અત્યંત ભયાનક છે. તેમના હાથમાં પરશુ, પાસ આદિ આયુધો છે. તેમણે અસુરોને કહ્યું કે તમે તમારા સ્વામીને કહી દો કે જો તે જીવિત રહેવા માંગતો હોય તો દેવતાઓ સાથેનો દ્વેષ છોડી દે. તેમનું રાજ્ય તેમને પરત કરે. જો તે તેમ નહીં કરે તો નક્કી હું તેનો વધ કરીશ. મહાક્રૂર મદાસુર યુદ્ધ માટે તૈયાર થઈ ગયો. જેવો તે પોતાના ધનુષ પર બાણ ચઢાવવા ગયો કે તરત જ ભગવાન એકદંતનો તીવ્ર પરશુ તેને વાગ્યો
અને તે બેભાન થઈ ઢળી પડ્યો. ભાનમાં આવ્યા બાદ મદાસુર સમજી ગયો કે આ સર્વસમર્થ પરમાત્મા જ છે. તેણે હાથ જોડીને સ્તુતિ કરતા કહ્યું કે પ્રભો, આપ મને ક્ષમા કરીને આપની દ્રઢ ભક્તિ પ્રદાન કરો. એકદંતે પ્રસન્ન થઈને કહ્યું કે જ્યાં મારી પૂજા આરાધના હોય ત્યાં તું કદીએ જઈશ નહીં. આજથી તું પાતાળમાં રહેજે. દેવો પણ પ્રસન્ન થઈને એકદંતની સ્તુતિ કરી પોતપોતાના લોકમાં ચાલ્યા ગયા. અસ્તુ.